સુવ્રત મુનિ કહે રાજન, જીવની અવળાઈનો પાર નથી ને ભગવાનની કૃપાનો પણ પાર નથી. ભગવાન ચાંખડી પહેરીને નીકળે તો કેટલાક જીવો એવા કે આંખ તો બંધ કરે, કાન બંધ કરીને બેસી જાય. બોલો હવે શું કરવું? સરકાર ગમે એટલા કાયદા લાવે, નોટબંધી કરે કે જીએસટી, પણ રસ્તા કરતા આવડતું હોય એને એ સ્વભાવ ન બદલે. હો, જે દેશની અંદર પાણીની પરબના પ્યાલાને સાંકળથી બાંધવા પડતા હોય એ દેશમાં સરકાર કે નીતિઓને બદલવાની જરૂર નથી, માણસોએ એના સ્વભાવ બદલવાની જરૂર છે. પછી તો થયું એવું કે સ્વામિનારાયણ ભગવાન નીકળે ને એટલે આંખો બંધ કરી, કાન બંધ કરી અને લોકો બેસી જાય. દુકાનદારો હોય ફટાફટ દુકાનના શટરો બંધ કરી દે. માંગરોળના બે કણબી દેવો ઠુમ્મર અને ગોવિંદ ઠુમ્મર એમને ત્યાં લગ્ન પ્રસંગ એટલે હટાણું કરવા માટે આવેલા. એક પછી એક દુકાને ફરે અને ખરીદી કરે. બપોરનો સમય અને સ્વામિનારાયણ ભગવાનને સંતો સાથે માંગરોળ દરિયા કિનારે સ્નાન કરવા જવું એટલે દૂરથી ભગવાન અને સંતો સંઘ સાથે ચાલ્યા આવે. ભગવાનની આગળ તો ગવૈયા સંતો હોય, ઝાંઝ મૃદંગ વાગતા હોય, શરણાઈઓ વાગતી હોય અને ભગવાનના દિવ્ય નામનું સંકીર્તન થતું હોય. આમ દૂરથી ભગવાન અને સાધુ હાલ્યા આવે છે ને ધીરો ધીરો ધૂનનો અવાજ સંભળાય છે. ધૂન કીર્તનની રમઝટ સંભળાવા લાગીને એટલે એક પછી એક દુકાનદારો એની દુકાનના શટર બંધ કરવા લાગ્યા. આ દેવો ઠુમ્મર ગોવિંદ ઠુમ્મર કે અરે ભાઈ પણ ક્યાં જવું છે? હવે ભાઈ અત્યારે કોઈ ખરીદી વ્યવહાર નહીં. કેમ તો કે જુઓ સ્વામિનારાયણ હાલ્યા આવે છે, એની નજર બહુ ભારે છે, એની સામે નજર પડી જાય પછી આપણે આ લોકના કે વ્યવહારના રહેતા નથી, માટે અત્યારે હવે કોઈ વ્યવહાર નહીં થાય. અરે પણ અમારે શું કરવું? એ તમારે સાજા નરવા ગામે પહોંચવું હોય ને તો આ ખભે કાળા ધાબળા છે ને એ ઓઢી બંને ઘૂંટણ ને વચ્ચે કાન દબાવીને બેસી જાઓ અને બંને ભાઈઓ બે ઘૂંટણ વચ્ચે માથું નાખી ધાબળા ઓઢી અને દુકાનની આગળના ભાગમાં બેસી ગયા અને આમથી ધૂન કીર્તનની રમઝટ બોલાવતા બોલાવતા સંતો સાથે મહારાજ ત્યાં પધાર્યા. બરાબર દુકાનની પાસે ચોક પડે ને ત્યાં ઉભા રહીને ભગવાને બરાબરની ધૂન ચગાવી. આવો ભગવાનની સાથે જોડાઈએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. 2 મિનિટ 5 મિનિટ 10 મિનિટ 15-20 મિનિટ થઈ પણ ભગવાન તો હજુ તેમ જ ઉભા છે ને ધૂન શરૂ છે. ઉનાળો, કાળા ધાબળા ઓઢેલા, ઠાડા લુગડા પહેરેલા ને બંને જણા અંદર પરસેવે નીતરે. દેવો ઠુમ્મર કેલા ગોવિંદ હવે મને અકળામણ થાય છે, મારાથી રહેવાતું નથી. ગોવિંદ કે જોજે હો દેવા, ધાબળો ઊંચો કરીશ નહીં. અરે પણ મારાથી રહેવાતું નથી. ધાબળો ઊંચો કરીને જ્યાં ભગવાનની સામે જોયું, 4 આંખો ભેળી થઈને એનું કામ નથી કર્યું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એલા ગોવિંદ મારું તો કામ હવે પતી ગયું. ગોવિંદ ઠુમ્મર તો હજુ અકળાઈને બેઠો છે. થોડી વાર થઈ એટલે ભગવાન સંતો સાથે આગળ ચાલ્યા. દૂર ભગવાન
છે, ધીરો ધીરો ધૂનનો અવાજ સંભળાય છે. આ ગોવિંદ ઠુમ્મરને મનમાં થયું, અરે સ્વામિનારાયણના બધા આટલા બધા વખાણ કરે છે, બહુ રૂપાળા છે, કામણગારા છે, હવે તો દૂર નીકળી ગયા, આમ જોતો ખરા પાછળથી કેવા લાગે છે. એટલે એને ધાબળો ઉપર કરી અને જ્યાં દૂર દ્રષ્ટિ કરીને ત્યાં રાજમરાળ હંસ જેમ ગરદન ઘુમાવે એમ મહારાજે આમ ગરદન ઘુમાવી, ચાર આંખો ભેળી થઈને એને સમાધિ થઈ ગઈ. બોલીએ ભક્ત વત્સલ ભગવાનની. સમાધિ દ્વારા દિવ્ય સુખનું પ્રદાન કરે છે. જીવ પ્રાણી માત્ર આ લોકના વિષય ભોગની અંદર બંધાયેલો છે. ભવસાગરમાં વિષયની અંદર ભટકતી વૃત્તિઓને જો પાછી ખેંચવી હોય ને તો એક જ સાધન છે, ભગવાનની મૂર્તિ. ભગવાનની મૂર્તિને મૂકીને જીવ ગમે એટલા સાધનો કરે, માયાથી મુક્ત થઈ શકતો નથી. અને એટલા માટે ભગવાન જ્યારે માયિક રૂપ ધારણ કરે છે ને ત્યારે આ દુનિયામાં કોઈનું ન હોય ને એવું રૂપ ધારણ કરે. તમારે રૂપ જ જોવા છે, આવો મારું રૂપ જુઓ. તમારે શબ્દ જ સાંભળવા છે તો આવો, મારા જેવા શબ્દો તમને કોણ સંભળાવશે? ભગવાન રાઘવા ભૂમંડળમાં પધાર્યા ત્યારે રામો રામ ઇતિ રામ પ્રજા નામ ભવત કથા, સર્વત્ર રામમય વિશ્વ બનેલું. વ્યાસ મહારાજ લખે કે ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના સમયની અંદર ગોપીઓના મન અને ચિત્ત અખંડ ભગવત સ્વરૂપનું જ ચિંતન કરતા. સત્સંગી જીવનનું ત્રીજું પ્રકરણ સાક્ષી પૂરે. અન્નકોટ ઉત્સવ વખતે સભા ભરાઈને બેઠેલીને નારાયણ મુનિએ પ્રશ્ન કર્યો કે ભક્તો એ તો કહો, દેશ દેશાંતરમાં અમારા વિશે કેવી વાતો થાય છે? ભક્તોએ કહ્યું, મહારાજ આજે તો સર્વત્ર આપના નામનો જય જયકાર પ્રવર્તે છે. જે પુરુષ અને નારીઓ આપના શરણે આવ્યા છે એ જ આ ભવસાગરને તરી ચૂક્યા છે. પંચવ્રતમાનને પાલન કરનારા, ધન અને નારીથી દૂર રહેનારા આપના સંતોના જીવનની એવી અમીટ છાપ પ્રજાના જીવનમાં છે, લોકોના હૃદયમાં છે કે આજે પ્રભુ અખંડ આપનું નામ જ લેવાય છે. એટલા માટે તો ભગવાન આવું દિવ્ય રૂપ ધારણ કરે. આપણે ઠાકોરજીને મંદિરમાં વિરાજમાન કરીએ છીએ. નીલકંઠ ધામમાં રાજાધિરાજ નીલકંઠ પ્રભુ વિરાજમાન છે. પલાઠી વાળીને વર્ણિન્દ્ર ધામમાં પણ વર્ણિન્દ્ર ભગવાન વિરાજમાન છે. એક એક મંદિરમાં ઘનશ્યામ મહારાજ વિરાજમાન હોય. કેટલા રમણીય ભગવાનના સ્વરૂપ હોય. બસ એ ભગવાનનું સ્વરૂપ રમણીય એટલા માટે જ બનાવીએ છીએ કે જીવની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં કોઈ બાને ખેંચાઈ જાય. અમને સંગીતનો અભ્યાસ કરાવ્યો છે. ભારતના રેડિયોના મ્યુઝિક ડાયરેક્ટર, અત્યારે તો રિટાયર્ડ થયેલા છે, ઋષિકુમાર શાસ્ત્રીજી. બહુ મોટા સંગીતજ્ઞ અને ગુણીજન વ્યક્તિ છે. ભગવાનના પરમ ભક્ત છે. દર મહિને એને સરકાર તરફથી બહુ મોટું પેન્શન મળે, પણ ચોખ્ખો 10મો ભાગ એ જ દિવસે લઈને કાલુપુર મંદિરે જાય, ભગવાનને અર્પણ કરે. રંગ મહોલમાં વિરાજમાન ઘનશ્યામ મહારાજમાં એને બહુ હેત, ઘણી વાર વાત કરતા હોય. કલાકો સુધી ભગવાનની સામે ઉભા રહે, ખબર નહીં શું શું ખાવતું છે. બે વર્ષ પહેલા જ્યારે એ નીલકંઠ ધામ પધાર્યા, વર્ણિન્દ્ર મહાપ્રભુનો અભિષેક ચાલે. પૂજ્ય ધર્મોલબ્દાજી સ્વામી ત્યાં હતા. સવારની કથા પૂરી થઈ. સ્વામીએ કહ્યું, ઋષિકુમારજી કેમ લાગે છે? અને આંખમાં આંસુડા આવી ગયા. સ્વામી, હું શું વાત કરું? નાનો છું ત્યારથી મને એ ઘનશ્યામ મહારાજ નજર સામે દેખાય છે, પણ આજે મેં મહારાજનું રૂપ જોયું.
ભગવાનના અભિષેક થતા દર્શન કર્યા, આંખો બંધ કરું ને હવે આ વરણી ભગવાન અંતરમાં બેસી ગયા છે. આ પલાઠી વાળીને બેસી ગયા છે. હવે નીકળે એમ લાગતું. ભગવાને ચિત્ત વૃત્તિ પકડી લીધી. કોઈ પણ બાને જો ભગવાનમાં હેત થઈ જાય ને તો જીવનું કામ થઈ જાય. હમણાં જ એક અમેરિકાના બહુ મોટા વ્યક્તિ, પોતે જૈન હતા, ચુસ્ત જૈન. એનું નામ છે યસ્મીનભાઈ મૌન. મહિના પહેલા જ નીલકંઠ ધામ આવેલા અને ભગવાનના સવારનો અભિષેક થાય. 1.5 કલાક ભગવાનનો અભિષેક ચાલે. પૂર્ણ વૈદિક ઉપચાર સાથે પંચામૃતથી અભિષેક થાય, પૂર્વ વિધિ થાય, 108 લીટર ગાયના દૂધથી અભિષેક થાય, 108 ઔષધિથી અષ્ટમૃતિકાના આલેપ થાય, 9 રસથી ભગવાનનો અભિષેક, અબીર ગુલાલના છંટકાવ થતા હોય. પોતે ચુસ્ત જૈન હતા. ભગવાનના માત્ર અભિષેકના દર્શન કર્યા અને વાલા ભક્તજનો એને કંઠી ધારણ કરીને સત્સંગી થઈ ગયા. બીજે દિવસથી પૂજા શરૂ કરી દીધી કે મને ખબર નહીં પણ આ ભગવાને મને પકડી લીધો છે. ત્યારે ભગવાન આવું દિવ્ય સ્વરૂપ ધારણ કરે છે. શા માટે? રાગી, ભોગી, રાજસી, તામસી જીવોને પોતાના સ્વરૂપની અંદર ખેંચવા માટે. કોઈ પણ ભોગે જીવની વૃત્તિ ભગવાન સુધી પહોંચવી જોઈએ. માંગરોળપુરમાં સ્વામિનારાયણ ભગવાન દિવ્ય સમાધિ પ્રકરણ દ્વારા અનેક જીવોને પોતાના શરણે લે છે. ઐશ્વર્ય વાપરીને ભગવાન સમાધિ કરાવતા, બાકી ભગવાનનું રૂપ જ એવું હતું ને એને જુએ તોય સમાધિ થઈ જાય. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજના અપ્રતિમ મુદ્રાકર્ષણના જાદુ વિશે કવિ નાનાલાલજી એણે બહુ સરસ લખ્યું. આ નાનાલાલે સ્વામિનારાયણ સંપ્રદાયનો ખૂબ અભ્યાસ કર્યો છે વિચક્ષણ દ્રષ્ટિથી. તમામ ગ્રંથોનું અધ્યયન કર્યા પછી એમણે સાર કાઢ્યો કે ત્રાજવાના 2 પલ્લા હાથમાં લઈએ, એક પલ્લાની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયની બધી ધર્મ પ્રણાલિકાઓને મૂકીએ, ઉત્સવ સમયાઓને મૂકીએ, શાસ્ત્રોને મૂકીએ, કીર્તનનો અમૂલ્ય વારસો, સાધુ સંતો હરિભક્તોના જીવન, આખો ખીલેલો આ સત્સંગ બાગ એક પલ્લામાં મૂકીએ અને બીજા પલ્લામાં રમણીય સ્વામિનારાયણ ભગવાનની એક મૂર્તિને મૂકીએ. એ મૂર્તિના આકર્ષણ વાળું પલ્લું નમી જાય. અને એટલા માટે તો આધારાનંદ સ્વામી એવું કહેતા કે શ્રી હરિના એક અંગમાં ધારેલી વૃત્તિ એને બીજા અંગમાં લગાવી શકાતી નહીં. નેત્ર કમળમાં પરોવેલી ચિત્ત વૃત્તિને જો નાસિકા ઉપર લઈ જવી હોય ને તો મેરુ પર્વત ખસેડવા જેટલું કઠણ પડે. યદે કૈક ગુણ પ્રાંતે શ્રાંતા નિગમ વંદિનઃ. કેવું ભગવાનનું એ સ્વરૂપનું આકર્ષણ હશે. અને એટલા માટે તો હરિ લીલામૃતના રચયિતા દલપત રામજી એમણે પોતાનો એક અનુભવ બહુ સરસ લખ્યો છે કે જીવનમાં મેં એક વાર સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા છે ને ત્યારે મારી ઉંમર માત્ર 7 વર્ષની હતી. અમારા વડવાઓ પિતૃઓની વર્ષીની તિથિ નિમિત્તે અમારે ગઢડા પાસેથી જવાનું થયેલું ને સ્વામિનારાયણ ભગવાન છે એમ માની અને વડીલો મહારાજના દર્શન કરવા માટે ગઢડે ગયેલા. સંધ્યાનો સમય હતો ને સ્વામિનારાયણ ભગવાન સારંગપુરથી પધાર્યા. માણકી ઘોડી ઉપર સ્વામિનારાયણ ભગવાન વિરાજમાન હતા. પુલાયતી ગતિથી માણકી ઘોડી ચાલતી હતી ને જય જયકારના નાદ સાથે માણકી ઘોડીએ દરબારગઢમાં પ્રવેશ કર્યો.
અમે લીંબ વૃક્ષ નીચે ઊભા ઊભા પ્રતીક્ષા કરતા હતા ને જેવી ઘોડી નજીક આવીને એટલે સ્વામિનારાયણ ભગવાને ઘોડીના કંઠ ઉપર આમ ટાપલી મારી નીચે ઉતરી અને સ્વામિનારાયણ બોલ્યા કે ભગુજી આ ઘોડીને પાવરો ચડાવજો. બસ લટકા સાથેનું એક વાક્ય મને ખ્યાલ છે. ઘોડી પરથી નીચે ઉતરીને હાથનું લટકું કરીને એટલું જ બોલ્યા કે ભગુજી આ ઘોડીને પાવરો ચડાવજો. 7 વર્ષની ઉંમરે જોયેલું આ દ્રશ્ય, 7 વર્ષની ઉંમરે સાંભળેલો એ ઘેરો એવો નાદ અને 7 વર્ષની ઉંમરે એ ભગવાનનું દર્શન કરેલું એ આજે મને 77 વર્ષે પણ ભૂલાતા નથી. અને ત્યારે તો ભગવાનના એ સ્વરૂપની પાછળ ભૂપતિ ભયે ભેખધારી અનેક કવિઓ, વિદ્વાનો, મઠધારીઓ, ગ્રાસદારો, બુદ્ધિશાળી વ્યક્તિઓ મહારાજની પાછળ પાગલ બનેલા. એકને એકથી ચડે ને એવા મોટા મોટા હતા હો, છતાંય ભગવાનની પાછળ પાગલ બન્યા અને સાધુ થઈ ગયા. આમ તો એકવાર સ્વામિનારાયણ ભગવાન ધરમપુર પધારેલા. ધરમપુર વાંસદાના દિવાનના પત્ની, એમને મનમાં થયું કે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે તો મારે એની કસોટી કરવી, એને જમતા આવડે છે કે નહીં. દરેકની પાસે જેવડો ગજ હોય ને એનાથી ભગવાનનું માપ કરે. હવે એને જમવાની કુશળતા હશે એની પાસે, જો એને જમતા આવડતું હોય ને તો સ્વામિનારાયણ સાચાને સરસ મજાના થાળ બનાવ્યા, ભગવાનને આમંત્રણ આપ્યું. ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, ચોષ્ય 4 પ્રકારના અન્ન છે. ખાવાના હોય, પીવાના હોય, ચૂસવાના હોય ને ચાટવાના હોય. ક્રમ પ્રમાણે આ વાંસદાના દિવાન એમના પત્ની મહારાજને પીરસવા લાગ્યા. મહારાજના હાથ બગડે ને એવા પદાર્થો ભગવાનને પહેલા પીરસ્યા. પણ એવી સલુકાઈથી મહારાજ જમવા લાગ્યા, બધા થાળ જમી ગયા, પણ આંગળીના ટેરવાથી વધારે ભાગ પણ બગડ્યો નહીં ને ભગવાને બધું જમી લીધું. આવી અલૌકિક છટા ભગવાનની જોઈને એને ભગવાનમાં ખૂબ જ હેત થયું. પ્રણય ભાવનો સંકલ્પ પણ થઈ ગયો. એનો ખોટો સંકલ્પ ભગવાન અંતર્યામી ભગવાને જાણ્યો એટલે ભગવાને પાછી ઉલટી કરી નાખી. ત્યાંથી ભગવાન નીકળી ગયા પણ એમના દિલની અંદર ખૂબ દુઃખ થયું. હવે ભગવાન તો ભક્ત વત્સલ છે, બધાની ભાવનાને સમજે. આ વાતને 1 વર્ષ વીતી ગયું ને અમદાવાદમાં સમયો. મહારાજને ત્યાં બોલાવ્યા ને મહિલા ભક્તોનો ઉત્સવ હતો. ભગવાન પધાર્યા એટલે રસોઈ બનાવી હતી એના કરતા ડબલ સંખ્યા થઈ ગઈ. એટલે ચિંતા થવા લાગી કે હવે શું કરીશું. બસ આ ઉત્સવમાં આ દિવાનના પત્ની પણ આવેલા. મહારાજે સાંખ્યોગી બહેનોને કીધું છે કે તમે ચિંતા ન કરો, અમે પીરસીશું ને આટલી રસોઈમાં બધાને થઈ જશે. મૂળજી બ્રહ્મચારી, હા મહારાજ, અમારા 16 શણગાર લાવો, વેઢ વીટી કઈ રહી ન જાય હો. ક્યાં જવું છે પ્રભુ? પીરસવા. પણ પીરસવામાં પ્રભુ કઈ આ શણગારો હોય? મહારાજ કઈ લાવો. એટલે ભગવાને 16 શણગાર ધારણ કર્યા. નખથી શિખા સુધીના ભગવાને આભૂષણો ધારણ કરી લીધા. જરિયાની જામાઓ, 3 છોગલા વાળી પાગ, 10 આંગળીઓમાં વેઢ વીટી, કાંડા બાંધ્યા છે, ચરણમાં નેપુર છે, ઝાંઝરનો અવાજ આવે છે અને પૂરા શણગાર ધારણ કરીને મહારાજ કે હવે લાવો લાડુનો થાળ મારા હાથમાં. અને ભગવાન લાડુ લઈને એક ને પીરસવા લાગ્યા. ભોજનના સ્વાદ કરતા પણ પંક્તિમાં બેઠેલા બધાને મૂર્તિનો વધારે સ્વાદ આવવા લાગ્યો અને બીજી વાર કોઈ લઈ જ શક્યા નહીં ને એટલામાં ભગવાને બધાને તૃપ્ત કરી દીધા.
શેનો સ્વાદ આપ્યો? મૂર્તિનો સ્વાદ આપ્યો. એમાં આ દિવાનના પત્ની હતા, એ ભોજન માટે બેઠેલા ને મહારાજ એમની પાસે આવ્યા ને ત્રાસી નજરે ભગવાને જાય એની પાસે સામે જોયું. કેસર સરખો ભગવાનનો શ્વાસ એને અનુભવાયો અને એટલું પરમ સુખની અનુભૂતિ થઈને એને પંક્તિમાં સમાધિ થઈ ગઈ. અને મહિલાઓની સભામાં અફડા તફડી મચી ગઈ કે આને થયું શું? પ્રેમાનંદ સ્વામી મહારાજની સાથે એ વખતે અમદાવાદ આવેલા અને પછી આ બધી લિંક મેળવી ત્યારે ખ્યાલ આવ્યો કે મહારાજે એનો ભાવ વધારવા માટે આવી લીલા કરી અને આજે ભગવાને 16 શણગાર ધારણ કર્યા. અને પછી પ્રેમાનંદ સ્વામીએ કહ્યું, પ્રભુ આ તમારી છટા એવી અદ્ભુત છે ને કે બીજાના મન અને પ્રાણને હરી લે છે. અને સ્વામીએ ત્યાં જ કીર્તન બનાવેલું, એ પ્રસિદ્ધ કીર્તન આપણે ઘણીવાર ગાતા હોઈએ છીએ. એ તેરી સાવરી સુરત છટાદાર કે મન હર પ્રાણ હરે. તેરી સાવરી સુરત છટાદાર કે મન હર પ્રાણ હરે. તેરી સાવરી સુરત છટાદાર કે મન હર પ્રાણ હરે. તેરી સાવરી સુરત છટાદાર કે મન હર તમારો રે હસી ચિત ચોરે. તમારો રે હસી ચિત ચોરે. હસ હરલીની સબ વ્રજનાર કે મન હર પ્રાણ હરે. સાવરી સુરત છટાદાર કે મન હર પ્રાણ. જય હો. छवि तेरे प्रेमानंद हरि कृष्ण छवि तेरे. प्रेमानंद हरि कृष्ण छवि तेरी. प्रेमानंद हरि कृष्ण छवि नित राखत उर बिच धार के मन हर प्राण हरे. सावरी सूरत छटादार के मन हर प्राण हरे. तेरी सावरी सूरत छटादार के मन हर प्राण हरे. આ રીતે માંગરોળની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતાના દિવ્ય ઐશ્વર્યના દોર છૂટા મૂક્યા છે.